જૂનાગઢમાં સગીરાની છેડતી કરનારા બે શખ્સ સામે ફરિયાદ દાખલ થઈ, જ્યાં કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં સગીરાની છેડતી કરી હતી। સગીરા એકલી હતી ત્યારે બે શખ્સોએ ઘરે પહોંચીને છેડતી કરી હતી। સગીરાના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપવામાં આવી। સગીરાના પિતાને માર્યાનો પણ આરોપ છે। સગીરાની માતાએ કેશોદ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી હતી। આરોપીને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે। મેહુલ માલમ કરીને અને ઉર્ફે તીર્થ અથવા બુધો અશ્વિનભાઈ ફળદુનો છોકરો છે। એ બંને ઘરે આવેલા છે અને મારી છોકરીના જબરજસ્તીથી બહાર ખખડાવી ધમકી આપી અને ફોટા પાડેલા છે। તો એ એમ કહે છે કે અમે વિડીયો વાયરલ કરશું ને આવું કરશું। અને મારી છોકરી સ્કૂલે ગઈ હોય ત્યારે એના પપ્પા મૂકવા જાય છે અને અથવા એ રિસેસમાં જઈ અને એને ધમકી આપી અને ફોટા પાડેલા પણ છે। અને આ કામના આરોપી મેહુલ વેજાભાઈ માલમ તથા તીર્થ ઉર્ફે બુદ્ધો અશ્વિનભાઈ ફળદુ રહે બંને અજાબ નાઓ ફરિયાદીને સગીર વયની દીકરી ને સ્નેપચેટથી મેસેજ કરી તેમજ પીછો કરી અને તેઓના ઘરે કોઈ હાજર ન હોય ત્યારે ખખડાવતા, જે બાબતની આ કામના ફરિયાદીએ તેઓના પતિને જાણ કરતા આ ફરિયાદી તેઓને સમજાવતા બંને આરોપીએ એમની સાથે ગાળો આપી ઢીકા મૂકીને માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય, જે બાબતની ફરિયાદીએ કેશોદ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ જાહેર કરતા આ કામના બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કેશોદ પોલીસ સ્ટેશન આગળની તપાસ હાથ ધરી।